સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2 પરમાણુના બંધારણમાં જે મહત્વની જે બે ઘટનાઓ હતી, એક કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ, અને એમાં મેક્સ પ્લાન્કે જે સૂત્ર આપેલું E બરાબર h મ્યુ અથવા E બરાબર sc પ્રતિ લેમ્ડા, અને એક બીજી ઘટના હતી ફોટો ઇલેક્ટ્રિક અસર. જ્યારે કોઈ ધાતુની સપાટી પર ફોટોન પડે છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, અને તે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ h મ્યુ માઇનસ h મ્યુ 0 જેટલી હોય છે. અને એને આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ અગાઉના લેક્ચરમાં ગણેલા. થોડાક એક્ઝામ્પલ આજે પણ આપણે ગણવાના છે, અને બંને ઘટનાઓ પર આધારિત એક્ઝામ્પલ છે. એક એક્ઝામ્પલ આ પ્રમાણે છે કે જેમાં આપણને ઉર્જા આપેલી છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે ઉર્જાનું મૂલ્ય, વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે ઉર્જાનું મૂલ્ય 150 કિલો જૂલ પ્રતિ મોલ છે. 150 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો આ વિકિરણના ફોટોનની આવૃત્તિ ગણો. તો આ વિકિરણના ફોટોનની આવૃત્તિ ગણો. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, ન્યુ ગણો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે ઉર્જા આપેલી છે એ ઉર્જાનું મૂલ્ય 150 કિલો જૂલ પ્રતિ મોલ છે. મેં તમને અગાઉ પણ કહેલું છે કે જ્યારે ઉર્જાનું મૂલ્ય માત્ર જૂલ કે કિલો જૂલમાં આપેલું હોય તો તે ઉર્જા પ્રતિ ફોટોનની છે. અહીંયા આપણને પ્રતિ મોલ આપેલું છે, એટલે એનો અર્થ એ થાય છે કે આ જે ઉર્જાનું મૂલ્ય આપેલું છે તે પ્રતિ મોલ ફોટોનની ઉર્જા છે. અને પ્રતિ મોલ ફોટોનની ઉર્જાને આપણે શું કહીએ છીએ? એક આઇન્સ્ટાઇન. એટલે અહીંયા પ્રતિ મોલ ફોટોનની ઉર્જા આપેલી છે, એને તમે એવોગેડ્રો અંક વડે ભાગાકાર કરો એટલે તેમાં આપણને એક ફોટોનની ઉર્જા મળશે. આપણે એવોગેડ્રો અંક વડે ભાગાકાર કરીએ ત્યારે આપણને તેમાંથી એક ફોટોનની ઉર્જા મળશે. એક ફોટોનની ઉર્જા જેને આપણે E તરીકે ઓળખીએ છીએ. એક ફોટોનની E બરાબર અહીંયા જે મૂલ્ય આપેલું છે 150 કિલો જૂલ, તો 150 ભાગાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23. એવોગેડ્રો અંક વડે આપણે ભાગાકાર કરીએ ત્યારે તેનું મૂલ્ય આપણને પ્રતિ ફોટોન માટે મળે. અહીંયા પ્રતિ મોલ ફોટોનની ઉર્જા છે. આપણે એક ફોટોનની ઉર્જા E નક્કી કરવી છે ત્યારે એવોગેડ્રો અંક વડે આપણે ભાગાકાર કર્યો છે. કિલો જૂલ આપેલા છે એટલે આપણે જૂલમાં રૂપાંતર કરીએ તો 10⁻³ થશે. સાદુરૂપ આપું તો મૂલ્ય આપણને મળે છે 24.90. 24.90 ગુણાકારમાં 10 ઉપર જશે 23 એટલે -20 જૂલ. આ જે ઉર્જા મળી છે તે વિદ્યાર્થી મિત્રો પ્રતિ ફોટોન માટે મળી છે. એક ફોટોનની ઉર્જા છે. એક મોલ ફોટોનની ઉર્જામાંથી આપણને એક ફોટોનની ઉર્જા મળી. હવે આપણને E એટલે કે ઉર્જા અને આવૃત્તિ વચ્ચે કેવો સંબંધ છે? તો એના માટે સૂત્ર છે E બરાબર h ન્યુ. આવૃત્તિ નક્કી કરવી છે તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ E ભાગાકારમાં h થશે. ઇઝ ઇક્વલ ટુ ઉર્જાનું મૂલ્ય છે 24.90
ગુણાકારમાં 10⁻20 જૂલ ભાગાકારમાં h એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આટલાનું તમે સાદુરૂપ આપો તો આપણને જવાબ મળે છે 3.97 ગુણાકારમાં 34 ઘાત ઉપર જશે એટલે પ્લસ ઘાત થશે 10⁻14. ન્યૂ એટલે આવૃત્તિ, ફ્રીક્વન્સીનો એકમ કયો છે? હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ. એટલે આપણને ન્યૂ એટલે કે આવૃત્તિનું મૂલ્ય મળશે 3.97 ગુણાકારમાં 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સમજી લેજો. જ્યારે એક્ઝામ્પલમાં જૂલ પ્રતિ મોલ અથવા કિલો જૂલ પ્રતિ મોલ આપેલું હોય તો તમારે સમજવાનું કે આ 1 મોલ ફોટોનની ઉર્જા છે અને 1 ફોટોનની ઉર્જામાં રૂપાંતર કરવા માટે 6.022 ગુણાકારમાં 10⁻23 વડે આપણે ભાગાકાર કરવાનો થશે. બીજો એક્ઝામ્પલ જોઈએ. એમાં આ પ્રમાણે રકમ આપેલી છે. 2 વિદ્યુત ચુંબકીય વિકિરણ, 2 વીજ ચુંબકીય વિકિરણ, 2 વીજ ચુંબકીય વિકિરણ જેમની તરંગ લંબાઈ 2x નેનોમીટર અને 2x નેનોમીટર છે. x નેનોમીટર અને 2x નેનોમીટર છે. તેમની ઉર્જા અનુક્રમે E1 અને E2 છે. E1 અને E2 છે. તો તેમની ઉર્જા વચ્ચેનો સંબંધ મેળવો. E1 અને E2 હોય તો તેમની ઉર્જા વચ્ચેનો સંબંધ મેળવો. અહીંયા આપણને 2 વીજ ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ આપેલી છે, x નેનોમીટર અને 2x નેનોમીટર. ઉર્જા E1 અને E2 આપેલી છે. હવે તેના આધારે આપણે E1 અને E2 વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે આપણે મેળવવો છે. તો દાખલા તરીકે પ્રથમ વીજ ચુંબકીય વિકિરણ છે તેના માટે E1 બરાબર આપણે શું લખી શકીએ? તો E1 ઇઝ ઇક્વલ ટુ SC ભાગાકારમાં λ1. પ્લાન્ક અચળાંક અને પ્રકાશનો વેગ આ બંને અચળ રહેવાના છે. એ જ રીતે E2 માટે આપણે શું લખી શકીએ? તો E2 ઇઝ ઇક્વલ ટુ SC ભાગાકારમાં λ2. બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે એટલે E1 ભાગાકારમાં E2 બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો ઇઝ ઇક્વલ ટુ SC λ1 ગુણાકારમાં λ2 ભાગાકારમાં SC. આ બંને અચળાંકો દૂર થઈ જશે. λ2 ભાગાકારમાં λ1. તો λ2 નું મૂલ્ય આપણને આપેલું છે 2x નેનોમીટર અને આનું મૂલ્ય આપેલું છે x નેનોમીટર. તો 2x ભાગાકારમાં x થશે, દૂર થઈ જશે. તો E1 અને E2 નો જે ગુણોત્તર છે એનું મૂલ્ય આપણને મળ્યું છે E1 ભાગાકારમાં E2 ઇઝ ઇક્વલ ટુ 2. આનો અર્થ શું થાય કે E1 ઇઝ ઇક્વલ ટુ 2E2. આ પ્રકારનો સંબંધ થશે. એટલે કે પ્રથમ વીજ ચુંબકીય વિકિરણની ઉર્જા એ બીજા વીજ ચુંબકીય વિકિરણની ઉર્જા કરતાં બમણી છે. પ્રથમ વીજ ચુંબકીય વિકિરણની ઉર્જા એ બીજા વીજ ચુંબકીય વિકિરણની ઉર્જા કરતાં બમણી થશે. એટલે આ રીતે આપણે જે બંને સૂત્રો છે એનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને આધારે આપણે E1 અને E2 વચ્ચેનો સંબંધ તારવી શકીએ
અહીંયા એમ પણ કહી શકાય કે તરંગ લંબાઈ કોની વધારે છે? પ્રથમ વીજ ચુંબકીય વિકિરણ કરતા બીજા વીજ ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ બમણી છે. બીજા વીજ ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ બમણી છે. તો ઉર્જા માટે એના કરતા વ્યસ્ત સંબંધ થાય છે. પ્રથમ વીજ ચુંબકીય વિકિરણની ઉર્જા એ બીજા વીજ ચુંબકીય વિકિરણની ઉર્જા કરતાં બમણી છે. એટલે કોની ઉર્જાનું મૂલ્ય વધારે થાય છે? પ્રથમ વીજ ચુંબકીય વિકિરણનું. અને કોની તરંગ લંબાઈ વધારે થાય છે? બીજા વીજ ચુંબકીય વિકિરણ માટે. હવે ત્યાર પછી આપણે એક બીજો એક્ઝામ્પલ એવો આપેલો છે કે જેમાં આ પ્રમાણે રકમ છે. એક રંગક ડાઈઝ 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ના પ્રકાશનું શોષણ કરે છે. તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરે છે. પ્રકાશનું શોષણ કરે છે અને તે તરંગ લંબાઈના પ્રકાશને પરાવર્તન કરે છે. અને 3000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશનું પરાવર્તન કરે છે. જો 60% જેટલી ઉર્જા પરાવર્તન થતી હોય, જો 60% ઉર્જા પરાવર્તન થતી હોય તો શોષાયેલ અને પરાવર્તન પામેલ ફોટોનની સંખ્યાનો ગુણોત્તર નક્કી કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક ડાઈઝ એટલે કે રંગક આપેલો છે. દાખલા તરીકે એક આ ડાઈઝ રંગક છે. આ રંગક છે, બરાબર. હવે એ રંગક છે, એમાં જે વીજ ચુંબકીય વિકિરણ પડે છે, વીજ ચુંબકીય વિકિરણ પ્રકાશનું જે શોષણ કરે છે તેની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે. એટલે અહીંયા જે પ્રકાશનું વિકિરણ આપાત થાય છે, જેનું રંગક શોષણ કરે છે તેનું મૂલ્ય એટલે કે તેની તરંગ લંબાઈનું મૂલ્ય 5000 એંગસ્ટ્રોમ છે. અને 3000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું પરાવર્તન કરે છે. અહીંયા જે પરાવર્તન થાય છે એની તરંગ લંબાઈ 3000 એંગસ્ટ્રોમ છે. આ શોષણ દર્શાવે છે અને આ પરાવર્તન દર્શાવે છે. તો હવે આપણે બંનેની જે ઉર્જા છે E1 અને E2 તેના આધારે આપણને ફોટોનની સંખ્યાનો ગુણોત્તર મળશે. તો E શોષણ અને E પરાવર્તન માટે આપણે શું લખી શકીએ? E શોષણ એના માટે આપણે SC પ્રતિ લેમ્ડા 1 લખી શકીએ. SC અને ફોટોનની સંખ્યા નક્કી કરવી છે એટલે આપણે NSC પ્રતિ લેમ્ડા 1, બરાબર છે. n એટલે ફોટોનની સંખ્યા. સામાન્ય રીતે આપણે E બરાબર SC ભાગાકારમાં લેમ્ડા લખીએ છીએ. જ્યારે ફોટોનની સંખ્યા નક્કી કરવાની આવે ત્યારે NSC પ્રતિ લેમ્ડા 1 થશે.
ઈ પરાવર્તન માટે પણ એવું જ થશે. ઈ પરાવર્તન ઇઝ ઇક્વલ ટુ NSC પ્રતિ λ2 આ પ્રમાણે થશે. શોષણ અને પરાવર્તન બંને ઉર્જા માટે આ પ્રકારના સૂત્ર થશે. હવે NSC પ્રતિ λ1 નું મૂલ્ય આપેલું છે 5000 એંગસ્ટ્રોમ અને λ2 નું મૂલ્ય આપેલું છે 3000 એંગસ્ટ્રોમ. પણ અહીંયા એમ કહેલું છે કે 60% જેટલી ઉર્જા પરાવર્તન પામે છે. 60% જેટલી ઉર્જા પરાવર્તન પામે છે. એનો અર્થ કે ઈ શોષણ અને ઈ પરાવર્તન વચ્ચે કેવો સંબંધ હશે? તો તમે ના લખી શકો કે ઈ પરાવર્તન બરાબર 60%, એટલે કે 60 ભાગાકારમાં 100 ઈ શોષણ બરાબર ઇઝ ઇક્વલ ટુ 0.6 ઈ શોષણ થશે. પરાવર્તન પામેલી ઉર્જાનું મૂલ્ય એ શોષણ કરતાં 60% જેટલું છે, એટલે 0.6 ઈ શોષણ થશે. અને આપણને આ જે સૂત્ર મળ્યું છે તેના આધારે જ આપણે આ બંનેનો આપણે ગુણોત્તર લેવાનો થશે. તો ઈ શોષણ અને ઈ પરાવર્તનનો ગુણોત્તર આપણે લખીએ તો તેમાંથી આપણને કેવું મૂલ્ય મળશે? તો ઈ પરાવર્તન અને ઈ શોષણ વચ્ચે આવા પ્રકારનો સંબંધ છે. તો ઈ પરાવર્તન માટે સૂત્ર શું થશે? NSC ભાગાકારમાં λ2. અહીંયા આપણે N1 લખીએ, અહીંયા N2 લખીએ. તો અહીંયા N2SC ભાગાકારમાં λ2 ઇઝ ઇક્વલ ટુ સંબંધ આ પ્રકારનો છે, એટલે 0.6 ઈ શોષણ એટલે N1SC ભાગાકારમાં λ1. એટલે બંને અચળાંકો દૂર થઈ જશે. N2 નું મૂલ્ય અને N1 નું મૂલ્ય આપણે નક્કી કરવું છે. λ2 અને λ1 નું મૂલ્ય આપેલું છે. તો N2 અને N2 ભાગાકારમાં N1 ઇઝ ઇક્વલ ટુ λ2 અહીંયા જ હશે 0.6 λ2 ભાગાકારમાં λ1 ઇઝ ઇક્વલ ટુ 0.6 λ2 નું મૂલ્ય આપેલું છે 3000 એંગસ્ટ્રોમ, λ1 નું આપેલું છે 5000, એટલે 3000 ભાગાકારમાં 5000 થશે. એટલે આ પ્રકારે તમે સાદુરૂપ આપો તો 0.6 ગુણાકારમાં 3000 એટલે 1.8 ભાગાકારમાં 5. N2 અને N1 નો આપણે ગુણોત્તર લખીએ છીએ એટલે 1.8 ભાગાકારમાં 5 થશે. બરાબર છે. સાદુરૂપ આપતા આપણને મૂલ્ય આ પ્રકારે મળશે. N2 ભાગાકારમાં N1 ઇઝ ઇક્વલ ટુ 1.8 ભાગાકારમાં 5. જો N1 અને N2 નો ગુણોત્તર લખો તો N1 ભાગાકારમાં N2 ઇઝ ઇક્વલ ટુ 5 ભાગાકારમાં 1.8 અને આટલાનું તમે સાદુરૂપ આપો તો જવાબ મળે છે 2.78. તો N1 ઇઝ ઇક્વલ ટુ 2.78 N2. આ બંને વચ્ચેનો સંબંધ થશે, આ બંનેનો ગુણોત્તર થશે. N1 અને N2 નો ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજી લેજો. અહીંયા આપણને શોષણ અને પરાવર્તન પામેલ ફોટોનની સંખ્યાનો ગુણોત્તર નક્કી કરો. એટલે શોષાયેલ એટલે N1 અને પરાવર્તન પામેલ એટલે N2. તો શોષણ અને પરાવર્તન માટે આપણે આ પ્રકારના સૂત્ર લખ્યા છે. N1 એટલે શોષાયેલ ફોટોનની સંખ્યા, N2 એટલે પરાવર્તન પામેલ ફોટોનની સંખ્યા. આ બંને વચ્ચેનો સંબંધ આ પ્રકારનો છે. અહીંયા લખેલું છે 60% જેટલી ઉર્જા પરાવર્તન થતી હોય. 60% એટલે 0.6 ઈ પરાવર્તન ઇઝ ઇક્વલ ટુ 0.6 ઈ શોષણ. અને ઈ પરાવર્તન માટે આપણે અહીંયા જે આપેલું છે તે સૂત્ર મૂક્યું છે
0.6 અને શોષણ માટે આપણને અહીંયા જે સૂત્ર આપેલું છે તે મૂક્યું છે અને એમ કરતાં આપણને સાદુરૂપ આપીએ તો બંનેના ગુણોત્તરનું મૂલ્ય 2.78 મળે છે એટલે કે શોષાયેલ ફોટોનની સંખ્યા એ પરાવર્તન પામેલ ફોટોનની સંખ્યા કરતાં 2.78 ગણી વધારે છે। ત્યાર પછી બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ જેમાં આ પ્રમાણે રકમ આપેલી છે તરંગ આંક x હોય। તરંગ આંક વિશે તમે અગાઉ જાણી ગયા છો કે તરંગ આંક એટલે ન્યુ બાર જે એક ભાગાકારમાં લેમ્બડા એટલે કે લેમ્બડા અને ન્યુ બાર વચ્ચે વ્યસ્ત સંબંધ છે। તરંગ આંક x હોય તેવા 1 જૂલ ઉર્જા 1 જૂલ ઉર્જા ધરાવતા અને 1 જૂલ ઉર્જા ધરાવતા તરંગમાં કુલ કેટલા ફોટોન હોય? ઉર્જા ધરાવતા 1 જૂલ ઉર્જા ધરાવતા તરંગમાં કુલ કેટલા ફોટોન હોય? તરંગાંક x આપેલો છે, 1 જૂલ જેટલી ઉર્જા આપેલી છે અને તરંગમાં કુલ કેટલા ફોટોન હોય એ આપણે નક્કી કરવાનું છે। એટલે આપણે n નક્કી કરવાનું છે। આપણને ઉર્જા માટેનું સૂત્ર ખ્યાલ છે કે E બરાબર NSC પ્રતિ લેમ્બડા। એટલે આપણે આ પ્રમાણે લખીએ છીએ કે NSC ઇન્ટુ 1 ભાગાકારમાં લેમ્બડા। તો લેમ્બડા 1 ભાગાકારમાં લેમ્બડા એટલે શું થશે? તરંગ આંક જેને આપણે ન્યુ બાર કહીએ છીએ તો E ઇઝ ઇક્વલ ટુ NSC ઇન્ટુ ન્યુ બાર અને ન્યુ બારનું મૂલ્ય આપણને આપેલું છે x। તરંગ આંકનું મૂલ્ય આપેલું છે x તો E ઇઝ ઇક્વલ ટુ NSC ઇન્ટુ x। આપણે નક્કી કરવાનું છે ફોટોનની સંખ્યા તો n ઇઝ ઇક્વલ ટુ E ભાગાકારમાં SC ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ ઉર્જાનું મૂલ્ય આપણને આપેલું છે 1 જૂલ તો E બરાબર 1 થશે 1 ભાગાકારમાં SC ઇન્ટુ x। આ પ્રમાણે ફોટોનની સંખ્યા તમે લખી શકો અને આ પ્રકારના એક્ઝામ્પલ છે તે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મુકાતા હોય છે। JEE અથવા નીટની પરીક્ષામાં આ પ્રકારના એક્ઝામ્પલ આપેલા હોય એટલે આપણને તરંગ આંક આપેલો હોય એટલે આપણે ઉર્જા અને તરંગ આંક વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે તે મેળવી શકીએ નહીં, પરંતુ આપણને એ ખ્યાલ છે કે તરંગ લંબાઈ અને લેમ્બડા વચ્ચે આ પ્રકારનો સંબંધ છે અને 1 ભાગાકારમાં લેમ્બડા બરાબર શું થાય છે? તરંગ આંક। એટલે એ રીતે સૂત્રમાં આપણે તરંગ આંક લખ્યા પછી તેનું સાદુરૂપ આપીએ તો ફોટોનની સંખ્યા n બરાબર 1 ભાગાકારમાં SC ઇન્ટુ x થશે। h એટલે પ્લાન્ક અચળાંક છે, c એટલે પ્રકાશનો વેગ છે અને x એટલે તરંગ આંક દર્શાવે છે। એટલે આ પ્રમાણે પણ આપણે એક્ઝામ્પલ ગણી શકીએ। હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટા ભાગે સાદુરૂપ આપવાનું બહુ જ ન્યૂનતમ હોય છે કારણ કે ત્યાં આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકતા નથી। એટલે એવા પ્રકારના એક્ઝામ્પલ હોય છે કે જે એક્ઝામ્પલમાં ઓછામાં ઓછું સાદુરૂપ આપવાનું થાય છે અથવા કેટલીક વાર તો માત્ર સૂત્રને આધારે જ મૂલ્યો મૂકવાના હોય છે અને સાદુરૂપ આપવાનું હોતું નથી। ત્યાર પછીનો એક્ઝામ્પલ હતું સીઝિયમ ધાતુમાંથી અગાઉ પણ આપણે કહેલું છે અને બહુ જ અગત્યનો પ્રશ્ન હતો કે પ્રથમ સમૂહના તત્વો એટલે કે પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ
જે ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે. આ પણ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રથમ સમૂહના તત્વો પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે. બાકીના ધાતુઓ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવતા નથી. સીઝિયમ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ન્યૂનતમ આવૃત્તિ 4.6 ગુણાકારમાં 10^14 સેકન્ડ ઇન્વર્સ છે તો સીઝિયમ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરતા ફોટોનની ન્યૂનતમ ઉર્જા કેટલી તથા તરંગ લંબાઈ લેમ્બડા મેક્સ એટલે મેક્સિમમ બરાબર ખાલી જગ્યા. જો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવાનો આપણે પ્રયત્ન કરવો પડે. કોઈ પણ ધાતુ એટલે કે પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ જેવી ધાતુ છે એની સપાટી પર આપણે ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશને આપાત કરીએ. આ પ્રકારની આકૃતિ આપણે સમજીએ. આ સીઝિયમ ધાતુ છે અને તેના પર પ્રકાશ આપાત કરવામાં આવે તો તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અહીંયા જે પ્રકાશ એટલે કે ફોટોન આપાત કરવામાં આવે તેની ઉર્જાનું મૂલ્ય hν હશે અને તેની તરંગ લંબાઈ લેમ્બડા હશે. અહીંયા આવૃત્તિ વધારે હોય તો લેમ્બડાનું મૂલ્ય નાનું હોય છે. કોઈ પણ ધાતુ માટે ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિ હોય છે જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે દહેલી આવૃત્તિ કહીએ છીએ અને તેનું મૂલ્ય ν0 હોય છે એટલે તેની ઉર્જા hν0 થશે. આ ખાસ સમજી લેજો. આને આપણે કાર્ય વિધેય પણ કહીએ છીએ અથવા E0 એટલે કે દહેલી ઉર્જા કહીએ છીએ. જો દહેલી ઉર્જા હશે તો E0 હશે થ્રેશોલ્ડ એનર્જી અને જેનો એકમ જૂલ છે. પરંતુ જો hν0 ને W0 કહેવાય કાર્ય વિધેય વર્ક ફંક્શન તો તેનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. અહીંયા આપણે જે ફોટોન આપાત કરીએ છીએ તેની ઉર્જા hν એટલે E છે. આની દહેલી ઉર્જા E0 એટલે કે hν0 છે. આના મૂલ્ય કરતાં આની ઉર્જાનું મૂલ્ય વધારે હોય તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને બંનેનું મૂલ્ય સરખું હોય તો શૂન્ય ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ બહુ ખાસ મહત્વની બાબત છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માટેનું સૂત્ર આપણે આપેલું 1/2 mv² = hν - hν0. એટલે અહીંયા બંનેની ઉર્જા વચ્ચેનો તફાવત છે. અહીંયા ν0 છે એટલે આપણને લેમ્બડા મેક્સિમમ મળશે, મહત્તમ. આ બાબત પણ સમજી લેજો. ν0 કરતાં ન્યુનું મૂલ્ય વધારે હશે. દહેલી આવૃત્તિ કરતાં ફોટોનની આવૃત્તિનું મૂલ્ય વધારે હશે તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. એટલે આ સંબંધ ખાસ મહત્વનો છે પરીક્ષા માટે. ν > ν0 તો અને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. E E0 તો અને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે.
અને ત્રીજો લેમ્બડા મેક્સિમમ ગ્રેટર ધેન લેમ્બડા. એટલે કે આ લેમ્બડા મેક્સિમમ લખ્યો છે ત્યાં તમે લેમ્બડા 0 પણ લખી શકો. લેમ્બડા 0નું મૂલ્ય લેમ્બડા કરતાં વધારે હોવું જોઈએ. એટલે અહીંયા તરંગ લંબાઈ જે મહત્તમ મળે છે એ ફોટોનની નહીં હોય પણ કોની હશે? ધાતુની હશે. ન્યૂ એ ફોટોનની આવૃત્તિ છે, ધાતુની આવૃત્તિ છે, ફોટોનની ઉર્જા છે, ધાતુની દહેલી ઉર્જા છે. આ ધાતુની તરંગ લંબાઈ છે અને આ ફોટોનની તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈ ટૂંકમાં ધાતુની વધારે હશે. હવે આપણે કહ્યું છે કે ન્યૂનતમ આવૃત્તિ એટલે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી નું મૂલ્ય આપેલું છે. તો ઇલેક્ટ્રોનને દૂર કરતા ફોટોનની ન્યૂનતમ ઉર્જા કેટલી? આ બંને આપણે સરખા છે એમ સમજી લઈએ તો તેમાંથી 0 ઉર્જા ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એટલે આપણે E બરાબર h ન્યુ 0. સીઝિયમ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરતા ફોટોનની ન્યૂનતમ ઉર્જા કેટલી? ન્યૂનતમ આપણે શોધવાની છે. એટલે આટલી તો હોવી જ જોઈએ. એના કરતાં વધારે હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે અને આટલી જ હોય તો શૂન્ય ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન. તો ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણાકારમાં 10⁻34 ગુણાકારમાં આવૃત્તિનું મૂલ્ય આપેલું છે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી 4.6 ગુણાકારમાં 10⁻14. બસ આટલાનું સાદુરૂપ આપવાનું થાય છે તો ઇઝ ઇક્વલ ટુ આપણને મૂલ્ય મળે છે 3.03 ગુણાકારમાં 10⁻19 જૂલ. આ બંનેનો ગુણાકાર કરો તો આપણને 30.3 જવાબ મળે છે. -34 અને 14 એટલે -20 થશે. એટલે આપણે કહેલું છે કે 30.3 માંથી 3.03 એટલે કે મોટામાંથી નાનું મૂલ્ય લાવવું છે તો ઘાતમાં જે આપણે રૂપાંતર કરીએ છીએ તે મોટું મૂલ્ય થશે 30.3 ગુણાકારમાં 10⁻20 જૂલ અથવા 3.03 ગુણાકારમાં 10⁻19 જૂલ. આટલી ઉર્જા હશે. આમ તો અહીંયા આપણે જે E લખેલો છે તેને આપણે E0 તરીકે પણ ઓળખી શકીએ. થ્રેશોલ્ડ એનર્જી. આના જેટલી ઉર્જા હશે તો તેમાંથી શૂન્ય ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને આના કરતાં વધુ હશે તો પણ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. પણ આના કરતાં ઓછું મૂલ્ય હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. એટલે કે ન્યૂનતમ ઉર્જાનું મૂલ્ય કેટલું થશે? 3.03 ગુણાકારમાં 10⁻19 જૂલ. હવે આપણને તરંગ લંબાઈ લેમ્બડા મેક્સિમમ. તો લેમ્બડા મેક્સિમમ એટલે ધાતુની આપણે જે તરંગ લંબાઈ છે તે જ નક્કી કરવાની છે. એટલો આપણને સીધું સૂત્ર મળી જશે કે ન્યૂ બરાબર C પ્રતિ લેમ્બડા. તો ન્યૂ 0 ઇઝ ઇક્વલ ટુ C પ્રતિ લેમ્બડા મેક્સિમમ અથવા લેમ્બડા 0. તો લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ C ભાગાકારમાં ન્યૂ 0. બરાબર છે. અહીંયા લેમ્બડા 0 લખો તો પણ ચાલે કે મોટામાં મોટી મહત્તમ આવૃત્તિ મહત્તમ તરંગ લંબાઈ કોની હશે? ધાતુની. અને તેના કરતાં ફોટોનની તરંગ લંબાઈ નાની હશે. C એટલે પ્રકાશનો વેગ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને ન્યૂ 0 એટલે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી 4.6 ગુણાકારમાં 10⁻14. તો હવે આટલાનું તમે સાદુરૂપ આપી દો તો જવાબ મળે છે 0.64 ઇઝ ઇક્વલ ટુ 0.64 ગુણાકારમાં 14 ઉપર જશે એટલે માઇનસ થશે 10⁻6 લેમ્બડા મેક્સિમમ બરાબર અહીંયા જે એકમ મળ્યો છે તે મીટરમાં મળશે. એટલે 6.4 આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 6.4 ગુણાકારમાં
આના કરતાં મોટું મૂલ્ય છે એટલે આના કરતાં નાનું મૂલ્ય 10⁻⁷ મીટર છે. આ લેમ્બડા મેક્સિમમ અથવા લેમ્બડા ઝીરોનું મૂલ્ય થશે. અહીંયા ખાસ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો કે 10⁻⁷ મીટર છે. હવે તે મૂલ્ય આપણે નેનોમીટરમાં લખવાનું થાય તો 10⁹ વડે ગુણાકાર થશે અને 10⁹ વડે ગુણાકાર કરો એટલે 6.4 ગુણાકારમાં 10⁻² આવશે એટલે એનું મૂલ્ય થશે 640 નેનોમીટર. આજે આપણને લેમ્બડા મેક્સિમમ મળે છે તે લેમ્બડા મેક્સિમમ અથવા લેમ્બડા ઝીરોનું મૂલ્ય આપણને 640 નેનોમીટર પણ કહી શકાય. એટલે મીટરનું તમે નેનોમીટરમાં રૂપાંતર કરી શકો. બરાબર. આ પ્રકારના જે એક્ઝામ્પલ છે તે જે આપણને પરીક્ષામાં 3 અથવા 4 ગુણના એક્ઝામ્પલ આવે છે તેમાં આ પ્રકારના એક્ઝામ્પલ ઘણીવાર પરીક્ષામાં મુકાતા હોય છે. એટલે આ થ્રેશોલ્ડ એનર્જી, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી અને ફોટો ઇલેક્ટ્રિક અસર એના એક્ઝામ્પલ પરીક્ષા માટે બહુ જ અગત્યના છે. હવે એક બીજો એક્ઝામ્પલ એ જ પ્રમાણે છે. એક ધાતુ માટે દહેલી આવૃત્તિ, એક ધાતુ માટે દહેલી આવૃત્તિ, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી જેને આપણે ν0 કહીએ છીએ, એનું મૂલ્ય આપેલું છે 7 ગુણાકારમાં 10⁻14 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ. આવૃત્તિવાળા વિકિરણ અથડાય છે. આવૃત્તિવાળા હર્ટ્ઝ છે આ ધાતુ પર એક ગુણાકારમાં 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણ અથડાય છે. ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા અને ગતિ એટલે કે વેલોસિટી, વેગ ગણો. અહીંયા આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપણે હમણાં જ અગાઉના એક્ઝામ્પલમાં જોયું કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તેની ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર હતું કે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા બરાબર hν માઇનસ hν0. ફોટોનની ઉર્જા અને થ્રેશોલ્ડ એનર્જી આ બંને વચ્ચેનો તફાવત છે. ગતિજ ઉર્જા એટલે 1/2 mv². હવે ગતિ ઉર્જા નક્કી કરવાની છે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ h આપણે કોમન રાખીએ ν માઇનસ ν0 ઇઝ ઇક્વલ ટુ h નું મૂલ્ય આપણે જાણીએ છીએ પ્લાન્ક અચળાંક એટલે 6.626 ગુણાકારમાં 10⁻−34. ν એટલે કોની આવૃત્તિ? ફોટોનની. અને ν0 એટલે કોની આવૃત્તિ? ધાતુની દહેલી આવૃત્તિ, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. તો ν નું મૂલ્ય આપણને આપેલું છે 1 ગુણાકારમાં 10⁻15 માઇનસ દહેલી આવૃત્તિ 7 ગુણાકારમાં 10⁻14. હવે એક ખાસ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે જ્યારે સરવાળો કે બાદબાકી આવે ત્યારે 10⁻ઘાત સરખી જ હોવી જોઈએ. ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે આપણે 10ની જે ઘાત છે એને સરખી કરવાની જરૂર નથી, પણ સરવાળો કે બાદબાકી આવે ત્યારે 10ની ઘાત સરખી કરવી પડે. અહીંયા 10⁻14 છે, અહીંયા 10⁻15 છે. 10⁻14 રૂપાંતર કરીએ ટૂંકમાં આના કરતાં
જે આપણે કન્વર્ઝન કરીએ છીએ તે ઘાતનું મૂલ્ય કેવું છે? નાનું. 10⁻15 ઘાત કરતાં 10⁻14 ઘાત નાની છે, તો આનું મૂલ્ય કેવું હશે? મોટું. અગાઉ મેં તમને સમજાવ્યું છે, આ મૂલ્ય નાનું હોય તો આ મૂલ્ય મોટું હોય, આ મૂલ્ય નાનું હોય તો આ મૂલ્ય મોટું હોય. આપણે ઘાત દાખલા તરીકે ફરીથી સમજી લો કે આ 10⁻14 છે, એના બદલે 10⁻15 કરવી છે, એટલે તેનું કન્વર્ઝન શું થયું? મોટું. તો આનું મૂલ્ય કેવું થશે? નાનું. તો 7ને બદલે શું લખાય? 0.7. જો અહીંયા 10⁻14 ઘાત કરો તો 1ને બદલે શું લખાય? નાનું મૂલ્ય છે એટલે આ મોટું આવશે 10. તો આ પ્રમાણે જવાબ મળશે 6.626 ગુણાકારમાં 10⁻34. 10⁻14 ઘાત એટલે અહીંયા 10 ગુણાકારમાં 10⁻14 ઘાત માઇનસ 7 ગુણાકારમાં 10⁻14 ઘાત થશે. 10⁻14 ઘાત કોમન 10માંથી 7 દૂર કરો એટલે 3 થશે. તો ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણાકારમાં 10⁻34 ગુણાકારમાં આની બાદ બાકી થશે 3 અને કોમન નીકળે છે 10⁻14 ઘાત. આટલાનું સાદુરૂપ આપો તો આપણને જવાબ મળે છે 19.88. 19.88 ગુણાકારમાં 10⁻20 ઘાત જૂલ મળશે. આને આપણે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કહીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ 1.988 ગુણાકારમાં આના કરતાં મૂલ્ય નાનું છે એટલે મોટું. મોટું એટલે 10⁻19 ઘાત જૂલ. આ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા છે. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જાનું મૂલ્ય આપણને મળ્યું છે 1.988 ગુણાકારમાં 10⁻19 ઘાત જૂલ. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા. બીજો પ્રશ્ન મૂકેલો છે કે તે ઇલેક્ટ્રોનની ગતિ વેલોસિટી એટલે કે વેગ નક્કી કરો. તો અહીંયા આપણે વેગ નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે અને ગતિ ઉર્જા માટેનું જે સૂત્ર છે 1/2 mv², એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ઇલેક્ટ્રોનની વેલોસિટી નક્કી કરી શકીએ. આ પ્રમાણે થશે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાનું મૂલ્ય આપણે હમણાં જ મેળવ્યું છે, જેનું મૂલ્ય છે 1.988 ગુણાકારમાં 10⁻19 ઘાત જૂલ. 1.988 ગુણાકારમાં 10⁻19 ઘાત જૂલ. હવે આપણે વી નક્કી કરવો છે, વેલોસિટી ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવો છે. તો v² ઇઝ ઇક્વલ ટુ 2 ગુણાકારમાં 1.988 ગુણાકારમાં 10�9 ઘાત ભાગાકારમાં ઇલેક્ટ્રોનનું દળ એટલે એમ ભાગાકારમાં આવશે 9.109 ગુણાકારમાં 10⁻31 ઘાત કિલોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, આ બાજુ હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા એમ ભાગાકારમાં જાય છે. ઇલેક્ટ્રોનનું જે દળ છે એ તો તમારે યાદ રાખવું જ પડશે. 9.109 ગુણાકારમાં 10⁻31 ઘાત કિલોગ્રામ. અહીંયા કિલોગ્રામ આવે છે, અહીંયા જૂલ આવે છે. તો અહીંયા આપણે તો ઇલેક્ટ્રોનનો વેગ છે એ નક્કી કરવો છે. તો તેનો એકમ કયો થશે? તો આ બાજુ ધ્યાન આપજો કે જૂલ એટલે શું? જૂલ એટલે જૂલ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગાકારમાં સેકન્ડ સ્ક્વેર. આ તમારે ભૌતિક વિજ્ઞાનમાં આવે છે. જૂલ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગાકારમાં સેકન્ડ સ્ક્વેર. અહીંયા આપણને જૂલ બરાબર આપણે આ મૂલ્ય મૂકી કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગાકારમાં સેકન્ડ સ્ક્વેર. બે તો કોઈ એકમ ધરાવતો નથી. ઇલેક્ટ્રોનનું દળ એટલે કિલોગ્રામ. બરાબર. આ જે એકમ લખેલો છે તે જૂલનો છે. એટલે કિલોગ્રામ કિલોગ્રામ નીકળી જશે. શું બાકી વધશે?
મીટર સ્ક્વેર ભાગાકારમાં સેકન્ડ સ્ક્વેર. વી વર્ગ બરાબર આ પ્રમાણે થશે. તો વી બરાબર શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ રીતે પણ તમે સમજી શકો કે જૂલ આપેલો છે તેનું રૂપાંતર આ પ્રમાણે થાય છે. તો હવે આપણે સાદુરૂપ આપીએ તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમે સાદુરૂપ આપો તો મૂલ્ય કેટલું મળે છે? અહીંયા 2 ગુણાકારમાં લગભગ 2 છે એટલે 4 થશે. 4 ભાગાકારમાં 9.109 એટલે આપણને 0.44 મળશે. 10⁻31 ઉપર થશે એટલે +31 અને 19 દૂર કરો એટલે આપણને મૂલ્ય મળશે 12 બરાબર. 19 અને 12 31 મીટર સ્ક્વેર ભાગાકારમાં સેકન્ડ સ્ક્વેર. વી સ્ક્વેર છે માટે. હવે આનું મૂલ્ય આપણે વર્ગમૂળમાં શોધવું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી કેવી રીતે શોધી શકીએ? તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.44 નું વર્ગમૂળ આપણે સરળતાથી શોધી શકતા નથી. એટલે 0.44 ને બદલે આપણે 44 લખી દઈએ. આના કરતાં આ મૂલ્ય મોટું છે. કેટલી? 2 દશાંશ એટલે 10 ની કેટલી ઘાત થશે? નાનું મૂલ્ય એટલે 10 હવે v ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 44 ગુણાકારમાં 10⁻10 તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10⁵ થશે. હવે આપણી પાસે કેલ્ક્યુલેટર નથી તો આપણે આનું વર્ગમૂળ કેવી રીતે શોધી શકીએ? તો કે 6 નો વર્ગ થાય છે 36 અને 7 નો વર્ગ થાય છે 49 એટલે કે 49 નું વર્ગમૂળ 7 થાય અને 36 નું વર્ગમૂળ 6 થાય. આપણી પાસે રકમ કેવી છે? 44. હવે 49 અને 36 વચ્ચેનો તફાવત કેટલો છે? 49 - 36 બરાબર 13 નો તફાવત છે. 13 નો. અને 36 અને 44 વચ્ચે કેટલો તફાવત છે? તો 36 અને 44 વચ્ચે 37, 38, 39, 40 એટલે આપણને 8 નો તફાવત મળશે 44 માટે. અને 49 અને 44 વચ્ચે કેટલો તફાવત છે? 5 નો તફાવત છે. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો 36 માં 8 ઉમેરીએ ત્યારે 44 આવે છે અને 44 માં 5 ઉમેરીએ તો 49 આવે છે. એનો મતલબ કે બંનેની વચ્ચે કરતા મૂલ્ય કેવું હશે? વધારે. બંનેની વચ્ચે ના મૂલ્ય કરતા વધારે હશે. 6.5 કરતા આ મૂલ્ય કેવું હશે? વધારે. કારણ કે બંનેનો તફાવત 13 છે. એટલે આ બાજુ 8 નો વધારો છે, આ બાજુ 5 નો ઘટાડો છે. એટલે કઈ બાજુ મૂલ્ય વધારે છે? 7 ની નજીક. એટલે કે 6 અને 7 વચ્ચેનું મૂલ્ય પણ 7 ની નજીક હશે. એટલે આપણે એપ્રોક્સિમેટલી ધારી શકીએ કે 6.7 અથવા 6.6 જેટલો જવાબ હશે. બરાબર. એટલે અહીંયા 44 નું વર્ગમૂળ 6.63 આવે છે. એટલે પરીક્ષામાં આપણે જે JEE અને નીટની પરીક્ષામાં જે વિકલ્પો મૂકેલા હોય એ આ 6.5 કરતાં મૂલ્ય વધારે હોય અને 6.7 કરતાં મૂલ્ય ઓછું હોય તો એ મૂલ્ય આપણે નક્કી કરીએ છીએ. તો આ રીતે આપણને ઇલેક્ટ્રોનની વેલોસિટી મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. હવે કેટલીક વાર આપણને કિલોમીટર પ્રતિ સેકન્ડમાં કહેલું હોય તો મીટરના કિલોમીટરમાં રૂપાંતર કરીએ તો 10⁵ ગુણાકારમાં 10⁻³ કારણ કે મીટર કરતાં કિલોમીટર મોટો છે. નાનામાંથી મોટામાં જવું હોય તો 10⁻³ થશે, માઇનસ ઘાત થશે. તો v ઇઝ ઇક્વલ ટુ 6.63 ગુણાકારમાં 10⁻² કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ રીતે ઇલેક્ટ્રોનનો વેગ આપણને મળશે. એક બીજો એક્ઝામ્પલ એ જ પ્રકારે છે. હવે ફોટો ઇલેક્ટ્રિક અસરને અનુરૂપ એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપેલી છે 3 ગુણાકારમાં 10⁻25 જૂલ હોય તો
ઇલેક્ટ્રોનનો વેગ ગણો. ઇલેક્ટ્રોનની વેલોસિટી એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ નક્કી કરો. ગતિજ ઉર્જા આપેલી છે અને ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનો છે, તો આપણે હમણાં જ આ જે સૂત્રનો ઉપયોગ કર્યો છે તે જ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 3 ગુણાકારમાં 10⁻25 જૂલ. તો v² ઇઝ ઇક્વલ ટુ 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 10⁻25 અને ઇલેક્ટ્રોનનું દળ ભાગાકારમાં આવશે. 9.109 ગુણાકારમાં 10⁻31. વિદ્યાર્થી મિત્રો, આટલું જ સાદુરૂપ આપવાનું થાય છે, એટલે એ સાદુરૂપ તમે આપી લો. કેટલું મૂલ્ય આપે છે એટલે આપણને સૌ પ્રથમ v² નું મૂલ્ય મળશે. v², 2 ગુણાકારમાં 3 10⁻25 9.109 ઇલેક્ટ્રોનનું દળ છે, ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ. તો આનું સાદુરૂપ આપો તો જવાબ મળે છે 0.65. v² ઇઝ ઇક્વલ ટુ 0.65 ગુણાકારમાં 10⁻31 અને 25 એટલે 10⁻6 થશે, મીટર² ભાગાકારમાં સેકન્ડ². વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે મૂલ્ય મળ્યું છે 0.65. હવે કેટલીક વાર એવું પણ બને છે કે આ 10 છે ને એ બેકીને બદલે એકી ઘાત આપેલી હોય. તો એ ખાસ સમજી લેજો કે જ્યારે એકી ઘાત આપેલી હોય તો તેનું વર્ગમૂળ નીકળે નહીં. તો પછી આપણે એવું કન્વર્ઝન કરવું પડે કે એકી સંખ્યાનું બેકીમાં રૂપાંતર કરવું પડે અને આ મૂલ્ય છે તેને અનુરૂપ ફેરવવું પડે. અહીંયા તો બેકી સંખ્યા છે એટલે v² ઇઝ ઇક્વલ ટુ 65 ગુણાકારમાં 10⁴. તો v ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 65 ગુણાકારમાં 10⁴ ઇઝ ઇક્વલ ટુ 10⁵ થશે. અને 65 છે હમણાં જ આપણે કહેલું 8નો વર્ગ કેટલો થાય છે 64 અને 9નો વર્ગ 81, એટલે 64 ને 65 બહુ જ નજીક મૂલ્ય છે. એટલે મૂળ જે આપણને 65નું વર્ગમૂળ મળે છે એ 8ની બિલકુલ નજીક હશે, એટલે મૂલ્ય મળે છે 8.12 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ રીતે ઇલેક્ટ્રોનની વેલોસિટી એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરી શકાય. હવે આને અનુરૂપ જ ફોટો ઇલેક્ટ્રિક અસરને અનુરૂપ આપણે એક બીજો એક્ઝામ્પલ ગણીએ. પ્રમાણે રકમ આપેલી છે 4 ગુણાકારમાં 10⁻7 મીટર. 4 ગુણાકારમાં 10⁻7 મીટર તરંગ લંબાઈ વાળો ફોટોન ધાતુની સપાટી પર તરંગ લંબાઈ વાળો ફોટોન ધાતુની સપાટી પર અથડાય છે. ધાતુ માટે વર્ક ફંક્શન અંગ્રેજી શબ્દો પણ યાદ રાખજો. વર્ક ફંક્શન એટલે કાર્ય વિધેય W0 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો નંબર 1 ફોટોનની ઉર્જા EV માં ગણો, ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણો. નંબર 2 ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા અને ગતિ ગણો. ગતિજ ઉર્જા અને ગતિ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજી લેજો, અગાઉ આપણે કહેલું છે કે વર્ક ફંક્શન આવે તો તેનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને દહેલી ઉર્જા આવે તો એનો એકમ જૂલ છે.
ઇલેક્ટ્રોન વોલ્ટનું તમે જૂલમાં રૂપાંતર કરી શકો. એક EV બરાબર 1.6 ગુણાકારમાં 10⁻⁹ જૂલ. એ સૂત્રનો ઉપયોગ કરી તમે EVનું જૂલમાં રૂપાંતર કરી શકો. અહીંયા પહેલાં આપણે ફોટોનની ઉર્જા EVમાં ગણવાની છે. તો E બરાબર SC પ્રતિ લેમ્ડા, કારણ કે આટલી તરંગ લંબાઈવાળો ફોટોન ધાતુની સપાટી પર અથડાય છે એટલે ફોટોનની તરંગ લંબાઈ આપેલી છે. ફોટોનની તરંગ લંબાઈ જે ધાતુની સપાટી પર અથડાય છે એની તરંગ લંબાઈ આપેલી છે. આ ધાતુ છે અને ફોટોન જે અથડાય છે, આ ફોટોન અથડાય છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ધાતુ મેટલ. હવે અહીંયા જે તરંગ લંબાઈ આપેલી છે લેમ્ડા 4 ગુણાકારમાં 10⁻⁷. તો અહીંયા ફોટોનની ઉર્જા નક્કી કરવાની થાય તો E = SC પ્રતિ લેમ્ડા = 6.626 ગુણાકારમાં 10⁻⁻34. પ્રકાશનો વેગ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને લેમ્ડા એટલે તરંગ લંબાઈ 4 ગુણાકારમાં 10⁻⁷ મીટર. એટલે આટલું તમે સાદુરૂપ આપો તો તેનું મૂલ્ય આપણને મળે છે 4.97. 4.97 ગુણાકારમાં 7 ને 8 15 થશે. 34માંથી દૂર કરો એટલે 19 થશે. 10⁻⁹ જૂલ. આ ફોટોનની ઉર્જા મળી, પણ એનું મૂલ્ય આપણને જૂલમાં મળેલું છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં નહીં. અહીંયા આપણને કહ્યું છે કે ફોટોનની ઉર્જાનું મૂલ્ય ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણો. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણતરી કરવા માટે મેં તમને હમણાં જ કહ્યું છે કે 1 EV બરાબર 1 EV ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 ગુણાકારમાં 10⁻⁻19 જૂલ. આપણે જૂલનું EVમાં કન્વર્ઝન કરવું છે એટલે જૂલની નીચે જૂલ લખાશે. 4.97 10⁻⁹ જૂલ બરાબર પ્રશ્નાર્થ અહીંયા કેટલા EV થશે. તો સાદુરૂપ આપવા માટે 4.97 ગુણાકારમાં 10⁻⁹ ભાગાકારમાં 1.6 ગુણાકારમાં 10⁻⁹. તો = આપણને જવાબ મળે છે. આ બંનેનો તમે ભાગાકાર કરો તો EVમાં જવાબ મળશે અને તેનું મૂલ્ય આપણને મળે છે 3.10. તો અહીંયા જે ઉર્જા મળી છે ફોટોનની ઉર્જા E બરાબર 3.10 EV. એટલે આપણને એક જવાબ મળે છે. ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં 3.10 EV થશે. આને E કહીએ છીએ. અહીંયા ધાતુ માટે વર્ક ફંક્શન 2.13 EV છે, જેને આપણે શું કહીએ છીએ? કાર્ય વિધેય W0. અહીંયા વર્ક ફંક્શન W0 નું મૂલ્ય 2.13 EV છે. અહીંયા W અથવા એનર્જી 3.10 EV છે. તો હવે એમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે તેની ગતિ ઉર્જા આપણે શોધવાની છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ધાતુની સપાટીને જ્યારે ફોટોન અથડાય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એને તો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. અને એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માટે આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા E E-E0 અથવા h⁻⁻h⁻0. એનું મૂલ્ય આપણને આપેલું છે. E બરાબર આપણે હમણાં જ ફોટોનની ઉર્જા નક્કી કરી છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં 3.10 EV માઇનસ કાર્ય વિધેય પણ આપણને આપેલું છે 2.13 EV. જો બંનેના મૂલ્યો જૂલમાં આપેલા હોય તો જૂલમાં લખવાનું છે અને EVમાં આપેલા હોય તો બંનેના મૂલ્યો EVમાં લખવાના છે. પણ એકનું મૂલ્ય EVમાં અને એકનું મૂલ્ય જૂલમાં તમે લખી શકો નહીં. = આપણને જવાબ મળે છે 0.97 EV. આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું મૂલ્ય થશે. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા
ઈવીનું તમે જૂલમાં રૂપાંતર કરી શકો. કેવી રીતે? તો 0.97 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10⁻−19 જૂલ. તો જૂલમાં રૂપાંતર કરો તો એનું મૂલ્ય આપણે એનું સાદુરૂપ આપતા નથી, પણ આનું મૂલ્ય ગતિજ ઉર્જાનું મૂલ્ય આટલું મળશે, ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા. જો તમે જૂલમાં લખો તો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 0.97 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10⁻−19 જૂલ થશે. હવે આને આધારે આપણે ઇલેક્ટ્રોનની ગતિ એટલે કે વેલોસિટી v નક્કી કરવાનું છે. તો સૂત્ર આપણી પાસે હતું 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 0.97 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10⁻−19. હા, કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે સાહેબ અહીંયા આપણે ઈવીમાં મૂલ્ય લખીએ તો ચાલે? તો જ્યારે ઇલેક્ટ્રોનની વેલોસિટી એટલે કે ગતિ નક્કી કરવાની હોય ત્યારે ફરજિયાત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું મૂલ્ય જૂલમાં જ લખવું પડે. કારણ કે જૂલ અને કિલોગ્રામ વચ્ચે કેવો સંબંધ છે આપણે હમણાં જ કહેલું કે જૂલ ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ ઇન્ટુ મીટર² ભાગાકારમાં સેકન્ડ². એટલે કિલોગ્રામ નીકળી જશે. અને એટલા માટે અહીંયા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જાનું મૂલ્ય તમારે જૂલમાં જ લખવું પડશે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખી શકો નહીં. તો v² ઇઝ ઇક્વલ ટુ 0.97 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 2 અહીંયા ઉપર આવી જશે, 2 ગુણાકારમાં 10⁻−19 જૂલ ભાગાકારમાં ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ. એટલે આટલાનું તમે સાદુરૂપ આપો, 2 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 0.97 ભાગાકારમાં 9.109, તો આપણને જવાબ મળે છે 0.340 ગુણાકારમાં 10⁻31, એટલે ઉપર જશે એટલે +31 થશે. એટલે જવાબ 31માંથી 19 દૂર થાય એટલે +12 થશે. v² ઇઝ ઇક્વલ ટુ, તો એના આધારે તમે વીનું મૂલ્ય નક્કી કરી શકો. અહીંયા મીટર² ભાગાકારમાં સેકન્ડ² આવશે. તો v ઇઝ ઇક્વલ ટુ આપણે 34 લખી દઈએ, ગુણાકારમાં 10⁻12ની જગ્યાએ 2 છે એટલે અહીંયા મૂલ્ય વધારે લખ્યું છે એટલે ઘટાડો થશે આ પ્રમાણે મીટર પ્રતિ સેકન્ડ. હવે તો v ઇઝ ઇક્વલ ટુ 10⁻10 છે એટલે 10⁻5 થશે. 34, 5નો વર્ગ 25 અને 6નો વર્ગ 36, એટલે મૂળ 5 અને 6ની વચ્ચે પણ 6ની બહુ જ નજીક હશે, તો તેનું મૂલ્ય 5.83 થાય છે. 6ની બિલકુલ નજીક, મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ રીતે આપણે ઇલેક્ટ્રોનની જે ગતિ છે, વેલોસિટી છે, એ વેલોસિટી પણ નક્કી કરી શકીએ. આ પણ એક ફોટો ઇલેક્ટ્રિક અસરને આધારે ઇલેક્ટ્રોનની ગતિ અથવા વેલોસિટી આપણે નક્કી કરી શકીએ.